કાંકરેજ તાલુકાના થરા અને સિહોરી ડોક્ટર એસોસિએશન અને મેડિકલ એસોસિએશન દ્વારા કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું। કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે છેલ્લા 6 દિવસથી સ્થાનિક લોકો અને જુદા જુદા સંસ્થાનો સંગઠનો દ્વારા કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપીને થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે, તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। ત્યારે હવે કાંકરેજ તાલુકા ડોક્ટર એસોસિએશન પ્રમુખ અને ભાજપ અગ્રણીએ ડોક્ટર રાજુભાઈ બ્રહ્મભટ્ટ અને મેડિકલ એસોસિએશન આગળ આવીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે। આજે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ સાથે મુલાકાત કરી હતી અને કાંકરેજ તાલુકામાંથી બનાસ નદી પસાર થતી હોવા ઉપરાંત કાંકરેજી ગાય પણ બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ હોવાની વાત કરીને કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જાળવી રાખવાની માંગ સાથેનું મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। સમગ્ર કાંકરેજ તાલુકામાંથી ડોક્ટર્સ અને મેડિકલ સ્ટોર તમામ મિત્રો, ડોક્ટર મિત્રો, મેડિકલના મિત્રો બધા અમે આજે જે જિલ્લા વિભાજનમાં કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લાની અંદર જે સમાવેશ કર્યો છે એના વિરોધ માટે અને કાંકરેજ તાલુકાને કાંકરેજની પોતાની આગવી ઓળખ એવા બનાસકાંઠાની અંદર જ રાખવામાં આવે એવી માગણી માટે અને એના માટે આવેદનપત્ર આપવા માટે અમે અત્યારે મામલતદાર કચેરીએ આવ્યા છીએ। અમારી સૌની એવી માગણી છે, લાગણી છે કે સરકારશ્રી અમારા સર્વ કાંકરેજ તાલુકાના જનતાનું માગણી ધ્યાને લઈ અને અમારા તાલુકાને બનાસકાંઠામાં જ રાખે એવી અમારી નમ્ર વિનંતી છે। અને કદાચ સંજોગો વસાત કાંકરેજ તાલુકાને બીજા જિલ્લામાં ફેરવવાનું થાય તો અમારું સંસદીય ક્ષેત્ર પાટણ છે તો પાટણમાં સમાવેશ થાય, બાકી અમારા તાલુકા માટે થરાદ તો આજે નહીં અને ક્યારેય નહીં એવી સર્વે લોકોની માગણી છે। અને અમારી બધાની ડોક્ટરોની પણ એ માગણી છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં